હર હર મહાદેવ હર. મિત્રો, વાલા બાળકો, આ પહેલા થિયરીના બધા જ પાર્ટ 1, પાર્ટ 2, પાર્ટ 3 કરી નાખ્યા છે, જેની અંદર ઇમ્પોર્ટન્ટ પરીક્ષામાં પૂછાય એવા ક્વેશ્ચન કયા કયા આવશે. ત્યારબાદ ઓબ્જેક્ટિવની અંદર ખાલી જગ્યા અને ફિલ ઇન ધ બ્લેન્ક્સ, ટ્રુ એન્ડ ફોલ્સ અને મેચ ધ ફોલોઈંગ એટલે જોડકા ગોઠવો, એના 3 પાર્ટ કરેલા છે. જો તમે ન જોયા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો. અસ્તિત્વ નર્સિંગ ગુરુકુળ કે ચેનલને સબસ્ક્રાઇબ કરો એટલે તમને આપોઆપ બધું જ મળશે. અને મારી સાથે અંત સુધી જોડાયેલા રહેજો. જીએનએમ ના બાળકોને કહી દઉં કે તમારી 15 તારીખથી આવતા મહિનાની 15 તારીખથી મિડવાઇફરીના એક્ઝામ, ટૂંકમાં જીએનએમ ના 3rd યરની એક્ઝામ શરૂ થવા જઈ રહી છે. તો એના અનુસંધાને આજે હું તમને વાયવા યાની કે પ્રેક્ટિકલની અંદર કયા કયા ઇન્સ્ટ્રુમેન્ટ મૂકી શકે અને એ બાબતની ડિટેલ ને એ બાબતનું કરવાનો છું. તો છેક સુધી અંત સુધી જોડાયેલા રહેજો મિત્રો મારા, કારણ કે અંત સુધી જોશો તો જ તમને સમજાશે કે વસ્તુ શું છે. કારણ કે આજે આવતીકાલે મારી પાસે સમય છે એ જિંદગીનો સૌથી મોટામાં મોટો ભ્રમ છે. તો આજથી ને અત્યારથી જ આપણે શરૂઆત કરીએ. તમારા અસ્તિત્વ અને તમારા ફ્યુચર માટે મારી સાથે જોડાયેલા રહો. આવો આપણે શરૂ કરીએ મિડવાઇફરી વાયવા પ્રેક્ટિકલની અંદરની આવતી અગત્યની વસ્તુઓ વિશેનું. અને ખાસ કરીને મારી વોટ્સઅપ ચેનલ પણ છે, જેને પણ સબસ્ક્રાઇબ કરજો. લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. તો તમને નવી નવી માહિતી, અને 3rd યર પૂરું કર્યા પછી તમે તમારા જીવનને સલામતી માટે કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામનું જોતા રહેશો તો એની માહિતી હું તમામ મૂકતો રહું છું. તો આવો આપણે શરૂ કરીએ. સૌથી પહેલું પેલ્વિક બોન આખું મૂકીએ છે પ્રેક્ટિકલમાં, બરાબર છે. તો પેલ્વિક ગર્ડલ જેને કહેવાય પેલ્વિક બોન અથવા પેલ્વિક ગર્ડલ. હવે પેલ્વિક ગર્ડલ ની અંદર બરાબર છે 4 બોન છે. કેટલા? 4 બોન. 4 બોનમાં રાઈટ યાની કે આ બાજુ જુઓ મારી બાજુ તો લેફ્ટ અને રાઈટ ઇનોમિનેટ બોન આ આખું જે છે એ ઇનોમિનેટ બોન છે. તો આ લેફ્ટ ઇનોમિનેટ બોન, આ રાઈટ ઇનોમિનેટ બોન, બરાબર છે. અને આની અંદર આવશે તમારે કોક્સિક અને સેક્રમ, બરાબર. કોક્સિક અને સેક્રમ. આ જે છે કોક્સિક ઉપરનું છે સેક્રમ, ઇનોમિનેટ બોન રાઈટ અને લેફ્ટ 4 બોન છે. હવે આપણે જોઈએ, તમને જો એમ કે આ સમજાવો તો એમાં શું છે. જો આ લાલ કલરનો જે ભાગ છે ત્યાં સુધીનું બોનને ઇલિયમ બોન કહેવામાં આવે છે, બરાબર. અને આ જે છે ગ્રીન કલરનું, આ ગ્રીન કલરનું છે એને ઇસ્ટિયમ બોન કહેવામાં આવે છે. અને આ લાઇટ ગ્રીન કલર છે એને કહેવામાં આવે છે પ્યુબિસ. તો 3 ભાગ પડ્યા, ઇલિયમ, ઇસ્ટિયમ અને પ્યુબિસ. એ ઉપરાંત આ એસેટેબ્યુલમ, જો તમે પેલ્વિક બોન જોશો તો અંદર એક ગોળ ખાડો હોય ને એવું છે. એ એસેટેબ્યુલમ શું છે? હેડ ઓફ ધ ફીમર, યાને કે થાપાનું જે હાડકું છે એનું હેડ ત્યાં ફિક્સ થાય છે, એટલે એને હેડ ઓફ ધ ફીમર. હેડ ઓફ ધ ફીમર ક્યાં ફિક્સ થાય? તો કે એસેટેબ્યુલમમાં, બરાબર છે. એસેટેબ્યુલમમાં ફિક્સ થાય. 5 બોન ભેગા મળીને સેક્રમ બને અને 4 બોન ભેગા મળીને કોક્સિક બને. જો હું તમને સમજાવીશ, આ ગોળ જે છે, આ ગોળ ભાગ એને કહેવાય પેલ્વિક બ્રીમ, એને કહેવાય પેલ્વિક બ્રીમ. એ ડિલિવરી વખતે ખાસ અગત્યની વસ્તુ છે આ પેલ્વિક બ્રીમ. એના ડાયામીટર પ્રમાણે, બરાબર. ઉપરથી જોઈએ આમ પેલ્વિક બોન પકડશો તો ઉપરનો ભાગ છે એને કહેશું ઇનલેટ અને નીચેના ભાગ છે એને કહેશું આઉટલેટ. એટલે કે ફિટસનું હેડ છે પહેલા આવશે તો એ હેડ અંદર જાય એટલે કે ઇનલેટ અને ત્યાંથી બહાર આવે અને પછી બાળકનો જન્મ થાય તો એ થયું આઉટલેટ. એટલે પેલ્વિક બ્રીમ. પેલ્વિક બ્રીમની ઉપરનો જે ઇસ્ટિયમનો ભાગ છે ઇલિયમનો, બરાબર, એને કહેવાય ફોલ્સ પેલ્વિક. કારણ એનો ડિલિવરીમાં કોઈ રોલ નથી એટલે એને એમ કહે છે
ખોટું છે એટલે એવા કે ખોટું નથી, પણ એને એ રીતે ઓળખાય છે. અને આ જે છે એ પેલ્વિક બ્રીમ છે. અને ઇસ્ચ્યુઅલ ટ્યુબ્રોસિટી, આપણે જે બેસીએ છીએ ત્યારે જે ભાગ ઉપર આપણે બેસીએ છીએ એને કહેવાય ઇસ્ચ્યુઅલ ટ્યુબ્રોસિટી. અને આ બે હોલ બે બાજુ તમને જોવા મળશે એને કહેવાય ઓબ્ટ્યુરેટેડ ફોરામિન. તો આ આખું ટ્યુબ તમને એમ કે pelvis bone આ શું છે, આ શું છે, આ શું છે એમ પૂછે તો ત્યારે તમે સરખી રીતે જવાબ આપી શકો. આગળ વધીએ. હવે આ જે ભાગ છે જે તમે ઉપર જુઓ પેલ્વિક બોનમાં, એમાં જાડા એવો ઉપરનો ભાગ છે આમ સપાટ, તો એને કહેવાય ઇલિયાક ક્રેસ્ટ. ઇલિયાક ક્રેસ્ટ. પછી આ પોઈન્ટ છે, આ પોઈન્ટ છે એને કહેવાય એન્ટિરિયર સુપિરિયર ઇલિયાક સ્પાઇન. અને આ પોઈન્ટને કહેવાય એન્ટિરિયર ઇન્ફિરિયર ઇલિયાક સ્પાઇન. બરાબર છે. આ બે વસ્તુ. એવી જ રીતે આ ભાગને કહેવાય પોસ્ટિરિયર સુપિરિયર ઇલિયાક સ્પાઇન. અને પાછળનો ભાગ આવે એને કહેવાય પોસ્ટિરિયર ઇન્ફિરિયર ઇલિયાક સ્પાઇન. આ વસ્તુ તમારે સમજાવવાની છે. સમજી લેજો, ફાઇનલ યરમાં છો એટલે એક્ઝામિનર તમારી પાસેથી એક્સપેક્ટેશન અપેક્ષા રાખતા જ હોય. અને પ્રેક્ટિકલમાં સારા માર્ક્સ મળશે તો એ પ્રેક્ટિકલ થિયરીના ઓલામાં પણ કામ લાગશે. તો આપણે આગળ વધીએ. પહેલું તે મૂકેલું હશે, જો મૂક્યું હોય તો ડિલિવરી ફોર્સેપ્સ. પહેલું મેન્યુઅલી, મેન્યુઅલી આ કન્સેપ્ટ અત્યારે એમ કહીએ ને તો નીકળી જ ગયા બરાબર છે, પરંતુ મેન્યુઅલી જ્યારે હેડ ફિક્સ થઈ ગયું હોય, નીચે ડિસેન્ડ ન થતું હોય અને ડિલિવરી ન થતી હોય ત્યારે ડિલિવરી ફોર્સેપ્સનો ઉપયોગ કરવામાં આવે છે. એમાં 3 ભાગ છે. ઉપરનો બ્લેડ, સેન્સ, આ વચ્ચેના ભાગને, અને નીચેના ભાગને હેન્ડલ કહેવાય છે. વચ્ચેના ભાગમાં, ઉપરના ભાગમાં આ જે ગોળ છે, આ જે ગોળ છે એને કહેવાય સેફાલિક કર્વ. સેફેલિક કર્વ. અને ત્યારની પછી બાજુનો જે આમ બારનો કર્વ છે એને કહેવાય પેલ્વિક કર્વ. આ જે છે એને કહેવાય પેલ્વિક કર્વ. અને આ આખા ભાગને કહેવાય બ્લેડ. આ બંને બ્લેડ અહીંયા ફિક્સ કરે અને પછી ખેંચે છે, એટલે એને પહેલા ફોર્સેપ્સ ડિલિવરી કહેવાતી. ફોર્સેપ્સ ડિલિવરીમાં ડિલિવરી ફોર્સેપ્સનો ઉપયોગ કરવામાં આવતું. પરંતુ અત્યારે આ કન્સેપ્ટ બહુ જૂનો થઈ ગયો છે, પણ પૂછે તો છે જ. બીજું વજાઇનલ સ્પેક્યુલમ. તો જો તમે જોઈ લેજો ચિત્ર, વજાઇનલ સ્પેક્યુલમ આ છે એ સેલ્ફ રિટેનિંગ સ્પેક્યુલમ છે. એટલે એકવાર તમે અંદર વજાઇનાની અંદર નાખીને ગોઠવો એટલે એમનેમ રહે. એને કહેવાય સેલ્ફ રિટેનિંગ સ્પેક્યુલમ. When handle is closed, blade will open. યાની કે આ હેન્ડલ છે એ તમે ક્લોઝ કરશો ત્યારે આ બ્લેડ ઓપન થશે, બ્લેડ પહોળી થશે. અને વજાઇનલ સ્પેક્યુલમનો ઉપયોગ શું કરવાનો છે? યુઝ ટુ એક્ઝામિન બે વસ્તુ, વજાઇના અને યુટ્રસના સર્વિક્સને એક્ઝામિન કરવું એ વજાઇનલ સ્પેક્યુલમથી થાય. જો તમે હજુ એક જોયેલું જ હશે, તમને એમ થશે કે આની આવું નહીં, બીજું જોયું, તો આપણે આગળની સ્લાઇડમાં આવશે જ તે. એટલે જ કહું છું છેલ્લે સુધી જોડાયેલા રહેજો મારી સાથે. વજાઇનલ સ્પેક્યુલમ પહેલું તે આ ઇન્સ્ટ્રુમેન્ટ છે એ વજાઇના અને સર્વિક્સની એક્ઝામ માટે વપરાવામાં આવે છે. આમાં સ્પેશિયલ વસ્તુ એ છે જ્યારે તમે એને હેન્ડલને ક્લોઝ કરો ત્યારે એની બ્લેડ ઓપન થાય છે. અને ત્રીજું સેલ્ફ રિટેનિંગ સ્પેક્યુલમ છે. એકવાર ગોઠવો પછી એની બ્લેડ ક્લોઝ કરો ત્યારે જ એ બહાર નીકળે છે. અને એમાંય આ સ્ક્રૂ હોય છે જેને કહેવાય છે ફિક્સેશન સ્ક્રૂ. આ બે ભાગ છે એને કહેવાય બ્લેડ, અને આ બે હાથા છે એને કહેવાય હેન્ડલ. તો આગળ વધીએ. સીમ સ્પેક્યુલમ. જો પેલું મેં કીધું તું સેલ્ફ ઓટો સેલ્ફ રિટેનિંગ, આ નોન સેલ્ફ રિટેનિંગ છે. શું છે? નોન સેલ્ફ રિટેનિંગ. ફરીવાર તમને એવું થાય તો પાછળની સ્લાઇડ ફરીવાર એકવાર બતાવી દઉં. સેલ્ફ રિટેનિંગ સ્પેક્યુલમ
અને એ જે વજાઇનલ સ્પેક્યુલમ ને સીમ સ્પેક્યુલમ નોન સેલ્ફ રિટેનિંગ, આને તમારે વજાનની અંદર પુશ કરવાનું અને પછી હેન્ડલ થી નીચે ખેંચવાનું, ત્યારે તમને ટુ યુઝ શેના માટે છે? વજાઇનલ એક્ઝામિનેશન માટે. એ ઉપરાંત ઓપરેશન ટુ રિટ્રેક્ટ પોસ્ટિરિયર વજાઇનલ વોલ, પોસ્ટિરિયર વજાઇનલ વોલ ને રિટ્રેક્ટ કરવા માટે, અને વજાઇના અને સર્વિક્સ ને જોવા માટે સીમ સ્પેક્યુલમ નો ઉપયોગ થાય છે. હવે એન્ટિરિયર વજાઇનલ વોલ રિટ્રેક્ટર, એવી વોલ રિટ્રેક્ટર, એન્ટિરિયર વજાઇનલ વોલ રિટ્રેક્ટર, બરાબર છે. ટુ ક્લિયર વિઝન ઓફ સર્વિક્સ, સર્વિક્સ ના ક્લિયર વિઝન માટે. મેજોરિટી યુઝ વિથ ધ સીમ સ્પેક્યુલમ, મોટા ભાગે સીમ છે, સીમ્સ છે, બરાબર. એ ઇન્ફિરિયર વજાઇનલ વોલ રિટ્રેક્ટ કરે છે અને આ એન્ટિરિયર વજાઇનલ વોલ રિટ્રેક્ટ કરે, એટલે તમને સર્વિક્સ નું સુપરવિઝન થાય. બીજું આમાં શું છે તો કે આ ગોળ જે દેખાય છે તમને, એને કહેવાય લૂપ. લૂપ આ વચ્ચે જે છે આખું, એને કહેવાય સાપ. અને આ એન્ટિરિયર વજાઇનલ વોલ રિટ્રેક્ટરમાં એક સરફેસ ઉપર ખરબચડું હોય, દાતા દાતા દાતા, આમ તીક્ષ્ણ નહીં પણ આમ પગથિયા ટાઈપના દાતા દાતા હોય, એ હોય છે લૂપ ઉપર. આ સાપ છે એ પકડવા માટે, હાથથી પકડવા માટે. પહેલું જ વસ્તુ ક્લિયર વિઝન ઓફ સર્વિક્સ, ક્લિયર વિઝન ઓફ સર્વિક્સ, અને ખાસ કરીને પોસ્ટપાર્ટમ હેમરેજ એઝ એ બ્લન્ટ ક્યુરેટ ટુ રિમૂવ પ્રોડક્ટ ઓફ કન્સેપ્શન એન્ડ મેમ્બ્રેન. ત્યારે પોસ્ટપાર્ટમ હેમરેજમાં, ડિલિવરી પછી પોસ્ટપાર્ટમ હેમરેજ હોય ત્યારે સર્વિક્સ કે એવી જોવું હોય, અથવા એ કચરો બધો બહાર કાઢવો હોય, તો ત્યારે આનો એન્ટિરિયર વજાઇનલ વોલ રિટ્રેક્ટરનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે જ મેં કીધું છેલ્લે સુધી જોડાયેલે જો વોલ્સેલમ, આને કહેવાય વોલ્સેલમ. ઇટ ઇઝ લોંગ ઇન્સ્ટ્રુમેન્ટ ટુ કેચ સર્વિક્સ. સર્વિક્સ ને પકડવા માટે કોનો ઉપયોગ થાય છે? વોલ્સેલમ. વોલ્સેલમનો ઇન્ટરલોકિંગ શાર્પ ટીથ ટુ કેચ સર્વિક્સ. જો આ ટીથ છે, ઇન્ટરલોકિંગ, ઇન્ટરલોકિંગ એટલે એકબીજા સાથે આમ, એક દાંતો, બે દાંતા હોય તો એની વચ્ચે એક દાંતો એક હેન્ડલ નો આવી જાય અને આમ પકડાય. તો ઇન્ટરલોકિંગ શાર્પ ટીથ ટુ કેચ સર્વિક્સ, સર્વિક્સ નો. અને યુઝ ડ્યુરિંગ, શેના માટે છે તો કે યુઝ ડ્યુરિંગ સર્જિકલ પ્રોસિજર, આઈયુસીડી ઇન્સર્શન, ડાયલેટેશન એન્ડ ક્યુરેટ્સ, ડીએનસી એટલે વજાઇનલ હિસ્ટેક્ટોમી. વજાઇનલ હિસ્ટેક્ટોમી, હિસ્ટેક્ટોમી મીન્સ રિમૂવલ ઓફ યુટ્રસ, અને સર્વિક્સ બાયોપ્સી લેવા માટે. આ બધી વસ્તુ માટે વોલ્સેલમ સર્વિક્સ ને પકડવા માટે યુઝ થાય છે. અને એમાં જો બે કે ત્રણ દાતા હોય છે બંને બાજુ, અને બે એકબીજાની વચ્ચે આમ આવી જાય છે, એને કહેવાય વોલ્સેલમ. યાદ રાખજો, નેક્સ્ટ છે એની આની જોડેનું જ આની જેવું જ છે, એને કહેવાય ટેનાક્યુલમ. હવે આ બેમાં ફેર શું છે? ટેનાક્યુલમ અને વોલ્સેલમમાં, ટેનાક્યુલમમાં એક એક જ દાંતો છે, આમ એક એક જ છે, અને પેલામાં વોલ્સેલમમાં ઇન્ટરલોકિંગ શાર્પ ટીથ બે ત્રણ હોય છે, એલિસ ફોર્સેપ્સમાં હોય છે ને એ રીતે. અને આ ટેનાક્યુલમ તો કે ઇટ ઇઝ યુઝ ઇન નલીપેરસ. નલીપેરસ એને શું કહેવાય તો કે મેડિકલ ટર્મ ફોર અ ફિમેલ હુ હેઝ નેવર ગીવ એ બર્થ ટુ લાઈવ બેબી ઓર લેડ એગ્સ. મતલબ પ્રાઇમીપારા, જેને બર્થ કોઈ દિવસ આપ્યો નથી, એવી નલીપારા હોય અને સર્વિક્સ પકડવું હોય તો એમાં ટેનાક્યુલમ યુઝ કરવાનો. બરાબર છે. અને સર્વિક્સ ઇન પ્લેસ ઓફ વોલ્સેલમ. નલીપારા, નલીપેરસ, યાને કે જે ફિમેલે કોઈ દિવસ બર્થ નથી આપ્યો લાઈવ બેબીનો, અથવા એગ્સ નથી મૂક્યા, એગ્સ નથી થયા, ઇવન ઇફ સી હેઝ બીન પ્રેગ્નન્ટ, તો એના માટે બર્થ નથી આપ્યો, બર્થ નથી આપ્યો, તો
તો એવી જો મધર હોય તો એમાં ટેનાક્યુલમનો ઉપયોગ કરવામાં આવે છે. ટેનાક્યુલમમાં સૌથી ઉપર જે ગોળ આવે છે આ ભાગ બરાબર છે, એને કહેવાય સિંગલ ટૂથ, એક જ છે. આ લાંબો ભાગ છે લોક જોઈન્ટ સુધીનો, એને કહેવાય બ્લેડ. આ છે લોક, આ છે લોક. તો આ ભાગ સમજી લીધા તમે. ટેનાક્યુલમ, નલીપેરેસ, જેને બર્થ હજી સુધી નથી આપ્યો, પ્રેગ્નન્ટ હોય પણ બર્થ ના આપવો એ અલગ વસ્તુ છે, પ્રેગ્નન્ટ હોવું એ અલગ વસ્તુ છે. તો એવાને ટેનાક્યુલમ થી સર્વિક્સ પકડવાનું આવે છે. યુટ્રાઇન સાઉન્ડ, જો યુટ્રાઇન સાઉન્ડ અને બ્લેડર સાઉન્ડ, આની પછીની આવશે બ્લેડર સાઉન્ડ, પણ યુટ્રાઇન સાઉન્ડ અને બ્લેડર સાઉન્ડ તમને એમ લાગશે બે તો કે આ બે એક જ છે, એટલે તમે ગમે એ નામ બોલશો અને એક્ઝામિનર તરત નોટિસ કરશે કે આને બ્લેડર સાઉન્ડ અને યુટ્રાઇન સાઉન્ડ ની અંદર ખબર નથી પડતી. તો પહેલી જ વસ્તુ, ઇટ ઇઝ 30 સેન્ટીમીટર લોંગ એંગ્યુલેટેડ ઇન્સ્ટ્રુમેન્ટ. એંગ્યુલેટેડ, જો આ એંગલ છે, આ રીતે એંગ્યુલેટેડ છે. શું યુટ્રાઇન સાઉન્ડ એંગ્યુલેટેડ હોય છે. ઇટ કન્ફર્મ્સ ધ ડાયરેક્શન ઓફ યુટ્રસ. યુટ્રસ નું ડાયરેક્શન એન્ટીવર્ટેડ છે, રિટ્રોવર્ટેડ છે, કઈ ડાયરેક્શનમાં યુટ્રસ છે એ યુટ્રાઇન સાઉન્ડ થી ખબર પડશે. તો એનું કાર્ય શું, કન્ફર્મેશન ઓફ ડાયરેક્શન ઓફ યુટ્રસ, રિટ્રોવર્ટેડ છે કે એન્ટીવર્ટેડ, તો એ તમે યુટ્રાઇન સાઉન્ડ દ્વારા કરે. Used to diagnose cervical stenosis, સાંકડું થવું, and congenital malformation bicornuate uterus. Bicornuate uterus એ congenital malformation છે. Used to sound a polyp, IUCD, uterine septum, cold sounding of uterus. યુટ્રસનો સાઉન્ડ લેવા માટે એટલે એને યુટ્રાઇન સાઉન્ડ કહે છે. જો ચોખ્ખી જ રીતે કહીએ, તમને આ મૂકે તો એને એટલું જ કહી શકાય કે આ 30 સેન્ટીમીટર લાંબુ એંગ્યુલેટેડ ઇન્સ્ટ્રુમેન્ટ છે જેનું નામ છે યુટ્રાઇન સાઉન્ડ. યુટ્રાઇન સાઉન્ડ નો ઉપયોગ યુટ્રાઇન નું ડાયરેક્શન એન્ટીવર્ટેડ છે કે રિટ્રોવર્ટેડ એના માટે અને ડાયગ્નોસિસ યુઝ કરવા માટે, જેવા કે સર્વાઇકલ સ્ટેનોસિસ, કન્જાઇનેટલ માલ્ફોર્મોસિસ, બાયકોન્યુએટ યુટ્રસ અથવા તો પોલિપ, આઈઓસીડી અને યુટ્રાઇન સેપ્ટમ ના સાઉન્ડિંગ માટે જે ઇન્સ્ટ્રુમેન્ટ વાપરવામાં આવે છે એને કહેવાય યુટ્રાઇન સાઉન્ડ. એનું નામ છે યુટ્રાઇન સાઉન્ડ. આ આગળ જે આ જે પડે છે એને કહેવાય એંગલ, ઉપરના ભાગને કહેવાય ટીપ, ગ્રેડિયન્શન અને નીચે છે હેન્ડલ. આ ચાર ભાગ પડે. આટલું બોલો એટલે એક્ઝામિનરને ખ્યાલ આવે કે સ્ટુડન્ટ એકદમ એક્યુરસીમાં છે અને એને બધી જ ખબર પડે છે. જો મેં તમને કીધું તું ને, એ યુટ્રાઇન સાઉન્ડ અને આ બ્લેડર સાઉન્ડ, આ એંગ્યુલેટેડ નથી, આમાં ગોળ હોય છે. એટલે બ્લેડર સાઉન્ડમાં એંગલ ના હોય, એંગ્યુલેટેડ છે એ યુટ્રાઇન સાઉન્ડ કહેવાય, અને ગોળ હોય આ રીતે તો એને કહેવાય બ્લેડર સાઉન્ડ. તો આ સર્જિકલ ઇન્સ્ટ્રુમેન્ટ છે એનું નામ છે બ્લેડર સાઉન્ડ. યુઝ ટુ ડિફાઇન ધ લિમિટ ઓફ બ્લેડર ઇન વજાઇનલ સર્જરી. વજાઇનલ સર્જરી દરમિયાન યુરિનરી બ્લેડરની લિમિટ કેટલી છે એ ચેક કરવા માટે થાય છે. યુરેથ્રલ ડાયલેટર તરીકે પણ ઉપયોગ થાય છે યુરેથ્રલ સ્ટેનોસિસમાં, અને ડાયગ્નોસિસ બ્લેડર ઇન્જુરી ઇન ગાયનેકોલોજીકલ ઓપરેશન. ગાયનેક ઓપરેશન ની અંદર તો સૌથી પહેલું તે યુઝ ટુ ડિફાઇન લિમિટ ઓફ બ્લેડર ઇન વજાઇનલ સર્જરી. વજાઇનલ સર્જરી દરમિયાન યુરિનરી બ્લેડરની લિમિટ ચેક કરવા માટે બ્લેડર સાઉન્ડનો ઉપયોગ થાય છે. એ ઉપરાંત યુરેથ્રલ ડાયલેટર તરીકે પણ ઉપયોગ થાય છે. હવે ફિટોસ્કોપ બહુ પહેલા વપરાતું, અત્યારે તો હવે તમારી પાસે આવી ગયું છે ડોપલર ને આન તેન, એટલે ફિટોસ્કોપ ને પણ મૂકે છે. તમારું ક્યાં સુધીનું નોલેજ છે એ જોવા મૂકે છે. ફિટોસ્કોપ પહેલી જ વસ્તુ આવી રીતનું હોય, જેને આમ કાન લગાડીને તમે જોવો છો, અહીંયા પ્રેગ્નન્ટ વુમન ને મૂકીને આમ કાન લગાડીને જોવાનું હોય છે. તો પહેલી જ વસ્તુ ફિટોસ્કોપ ને બીજું પિનાર્ડ્સ સ્ટેથોસ્કોપ તરીકે પણ ઓળખવામાં આવે છે. તમને ખાલી જગ્યામાં પૂછી લીધું તો. અને એમ્સ, ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સની
કોમ્પિટિટિવ જે એક્ઝામ છે એમાં પૂછાયેલું છે ફિટોસ્કોપ ઇઝ ઓલ્સો નોન એઝ, તેમાં પિનાર્ડ સ્ટેથોસ્કોપ. તમે ભણ્યા હશો પણ ઘણા લોકોને આ ખબર નહીં હોય કે એને પિનાર્ડ સ્ટેથોસ્કોપ પણ કહેવાય છે. ઇન્વેન્ટેડ બાય એડોલ્ફ પિનાર્ડ. ફિટોસ્કોપ ઇન્વેન્ટેડ બાય whom? એડોલ્ફ પિનાર્ડ. એના નામ ઉપરથી એને પિનાર્ડ સ્ટેથોસ્કોપ કહે છે. ફિટોસ્કોપ used to listen fetal heart sound. શેની માટે વપરાય છે? ફિટલ હાર્ટ સાઉન્ડ સાંભળવા માટે. જો પહેલું ફિટોસ્કોપ ફિટલ હાર્ટ સાઉન્ડ માટે, એનું બીજું નામ છે પિનાર્ડ સ્ટેથોસ્કોપ. એડોલ્ફ પિનાર્ડ નામના ડોક્ટર દ્વારા ગોતાયેલું છે, વૈજ્ઞાનિક દ્વારા, તો એને પિનાર્ડ સ્ટેથોસ્કોપ કહે છે. એનું નામ છે ફિટોસ્કોપ. ફિટલ હાર્ટ સાઉન્ડ મળવા, ઇટ ઇઝ રેરલી યુઝડ નાઉ. મેં તમને કીધું ને, ઇટ ઇઝ રેરલી યુઝડ નાઉ સિન્સ યુઝ ઓફ સ્ટેથોસ્કોપ એન્ડ ડિજિટલ ફિટલ ડોપલર. ફિટલ ડોપલર અને સ્ટેથોસ્કોપ આવી ગયા પછી આ બહુ ઓછું વપરાય છે, પણ પરીક્ષામાં તો પૂછાય છે. પિનાર્ડ સ્ટેથોસ્કોપ યાદ રાખજો. પીએચસી છે, સબ સેન્ટર છે, ત્યાં આગળ આ ઉપલબ્ધ હોય છે. ઓવમ ફોર્સેપ્સ હવેનું ઇન્સ્ટ્રુમેન્ટ છે. ઓવમ ફોર્સેપ્સ નાના નાના કિડની બીન્સ જેવા નાના નાના બે ભાગ ઉપર હોય છે. અહીંયા ટોપ ઉપર ગાયનેકોલોજીકલ સર્જિકલ ઇન્સ્ટ્રુમેન્ટ. જો પહેલી જ વસ્તુ આ ઓવમ ફોર્સેપ્સ છે, ઇટ ઇઝ ગાયનેકોલોજીકલ સર્જિકલ ઇન્સ્ટ્રુમેન્ટ યુઝ ટુ હોલ્ડ. શું કરવા વપરાય છે? ટુ હોલ્ડ. જો આ નામ તમને આવડતું હોય તો તમને ખબર હોય, યુઝ ટુ હોલ્ડ એન્ડ ગ્રાસ્પ ઓવમ ઓર પ્લેસન્ટા. પ્લેસન્ટા અથવા ઓવમને ગ્રાસ્પ કરવા માટે, પકડવા માટે. ઇટ ઇઝ યુઝ ઇન હિસ્ટેક્ટોમી, યુટ્રાઇન રિપેર એન્ડ આઈવીએફ. ખાસ આ યાદ રાખજો, આઈવીએફ. હા, આઈવીએફ ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન. બરાબર છે. આઈવીએફ સ્ટેટ ફોર એવી ખાલી જગ્યા પૂછી, ઇન વિટ્રો ફર્ટિલાઇઝેશન. તો આઈવીએફ માં આનો ઉપયોગ થાય છે, ઓવમ ફોર્સેપ્સ નો. ઘણું બધું છે જાણવા જેવું મિત્રો. તમને એમ લાગતું હોય બાળકો કે એકમાંથી શું, પણ એકમાંથી બીજી વસ્તુ પૂછી લે તો તમને ખાલી જગ્યા કઈ આવી જાય. નાવ હેગાસ ડાયલેટર જો આવા હોય છે, આ રીતના આમ આવા આકારના મૂક્યા હોય તો તમારે કહી દેવાનું એક સાથે ઘણા હોય છે, કારણ કે સાઇઝ મુજબ હોય. સીધે સીધું આ મોટી સાઇઝનું સર્વિક્સમાં ઇન્ટ્રોડ્યુસ ન કરવાનું હોય. સૌથી નાની સાઇઝનું પહેલા, એ પછી આ, એ પછી આ, એ રીતે યુઝ કરવાના હોય. હા, હેગાસ ડાયલેટર સીધે સીધું આ મોટું છે, મોટું જ જવા દેવું એમ નહીં. સૌથી પહેલા નાનામાં નાની સાઇઝ, એ પછી ઇથી મોટી સાઇઝ, એ પછી ઇથી મોટી સાઇઝ, એ રીતે સર્વિક્સ ડાયલેટેશન માટે હેગાસ ડાયલેટરનો ઉપયોગ થાય છે. જો મેં કીધું ને, યુઝ ટુ સર્વાઇકલ ડાયલેટેશન. સર્વાઇકલ ડાયલેટેશન માટે શું યુઝ થાય? હેગાસ ડાયલેટર. To allow access to uterine cavity for the procedure like abortion, miscarriage, management or histoscopy. Histoscopy. Hysterectomy એટલે removal of uterus અને histoscopy એટલે to visualize the inner side of the uterus. એ સ્કોપી ને હિસ્ટોસ્કોપી કહે. શાર્પ એન્ડ બ્લન્ટ ક્યુરેટ. શાર્પ એન્ડ બ્લન્ટ શું કામ? શાર્પ એન્ડ બ્લન્ટ શું કામ? એક બાજુ એજ છે ને એ શાર્પ હોય છે આવી રીતે, અને એક બાજુ બ્લન્ટ હોય. એ જે એજ હોય ને એક બાજુ શાર્પ હોય અને એક બાજુ લીસી હોય. એ લીસી બાજુ હોય એને બ્લન્ટ કહેવાય, અને શાર્પ હોય જે એજ એને કહેવાય બ્લન્ટ. બ્લન્ટ એન્ડ શાર્પ ક્યુરેટ. શાર્પ એન્ડ બ્લન્ટ ક્યુરેટ શેના માટે ઉપયોગ થાય છે? ટિશ્યુ રિમૂવલ અને બાયોપ્સી. યુટ્રસની અંદરની કંઈ પણ બાયોપ્સી લેવી હોય તો એ. ટિશ્યુ રિમૂવલ, ટિશ્યુ ડિસેક્શન, રિમૂવલ ઓફ એબનોર્મલ ગ્રોથ. અંદર એબનોર્મલ ગ્રોથ થઈ ગયો છે તો એને બહાર લેવા માટે યુટ્રાઇન ઇવાક્યુએશન. બરાબર છે. યુટ્રસની અંદરનું કોઈ પણ વસ્તુ હોય એને ઇવાક્યુએટ કરવાની સક્શન મશીનથી. તો આખે નાખી મોટી વસ્તુ ન આવે, ક્યુરેટથી તમે એને ક્યુરેટ કરી નાખો, એટલે ઝીણું ઝીણું કરી નાખો, પછી સક્શનથી કરો તો આવે. એને કહેવાય શાર્પ એન્ડ બ્લન્ટ ક્યુરેટ. જો પેલા ક્યુરેટ હતું એન્ટિરિયર વોલ નું, તો એમાં આંકા હતા.
આમાં નથી. આમાં તો એક બાજુ લીસી સરફેસ હશે અને બીજી બાજુ ધાર હશે, એટલા માટે એને શાર્પ અને બ્લન્ટ ક્યુરેટ કહેવામાં આવે છે. બ્રેસ્ટ ફીડિંગ પંપ જો આવું મૂકેલું હોય, બ્રેસ્ટ ફીડિંગ પંપ શેના માટે ઉપયોગ છે? હવે માતાએ બાળકને તો પ્રેગ્નન્ટ થઈ હતી, જન્મ આપી દીધો, પણ હવે એમાં એવું છે માતા બીજી જગ્યાએ છે ને બાળકને NICU માં રાખવાની જરૂર પડી. તો NICU માં જે જગ્યાએ બાળક છે તે જગ્યાએ માતા નથી, માતા દૂર છે. તો બાળકને જ્યારે ફીડિંગ આપવાની જરૂર પડે તો બ્રેસ્ટ ફીડિંગ કલેક્ટ કરવા માટે જે વસ્તુનો યુઝ થાય છે એ બ્રેસ્ટ ફીડિંગ પંપ. તો કલેક્ટ એન્ડ સ્ટોર બ્રેસ્ટ મિલ્ક. બ્રેસ્ટ મિલ્ક બરાબર છે. બીજું કે બ્રેસ્ટ છે એ જે મિલ્કને લીધે એક્સેસ ફોર્મેશન થાય તો એમાંય પ્રોબ્લેમ આવી શકે. એટલે એટલા માટે આ બ્રેસ્ટ પંપ થી કલેક્ટ કરી લે બ્રેસ્ટ મિલ્ક, જેથી બ્રેસ્ટ નોર્મલ રહે. અને બાળક જો સિરિયસ હોય ને NICU માં હોય અને માતા અલગ જગ્યાએ હોય તો એ જગ્યાએથી બાળક સુધી જે બ્રેસ્ટ ફીડ મિલ્ક લાવવાનું હોય તો કલેક્શન કરવા માટે આનો ઉપયોગ થાય છે. કોર્ડ ક્લેમ્પ. કોર્ડ ક્લેમ્પ. Umbilical cord clamp is used for clamping the umbilical cord. આ પ્લાસ્ટિકના હવે બહુ મળે છે, આને કહેવાય કોર્ડ ક્લેમ્પ. For newly born baby, the clamp helps to stop bleeding from the blood vessels into umbilical cord. બાળકનો બર્થ થાય એટલે umbilical cord ની બે બાજુએ કોર્ડ ક્લેમ્પ લગાડે, પછી એને કટ કરે. સીધે સીધું કટ તો કરવાનું નથી હોતું, તો કોર્ડ ક્લેમ્પ. અને કોર્ડ ક્લેમ્પ કટ કરે મેડિકલ ગ્રેડ PVC માંથી બનેલું છે, યુનિવર્સલ સાઇઝ હોય છે. આમાં કોઈ મોટી નાની સાઇઝ હોતી નથી, આ યુનિવર્સલ સાઇઝ હોય છે એટલે સરખું જ હોય છે. હા, પણ ખાસ વસ્તુ તમને જો એક્ઝામિનર એમ પૂછે કે આ બંને ક્લેમ્પ લગાડી દીધા અને અમ્બિલિકલ કોર્ડને કટ કર્યો, એ પછી જે સ્ટમ્પ રહ્યો અમ્બિલિકલ બાજુ, એ સ્ટમ્પ ઉપર દવા લગાડવાની કે નહીં, આ તમને પૂછશે. તમને ખબર છે કે બોલો દવા લગાડવાની કે નહીં, મને મેસેજ રિપ્લાયમાં આપો, કોમેન્ટની અંદર કયો દવા લગાડવાની કે નહીં, પછી હું તમને કહું દવા લગાડવાની કે નહીં. જો આ વસ્તુ છે અત્યારની નવી ગાઈડલાઈન શું છે એ તમને ખબર જ હોવી જોઈએ, કારણ કે તમે ફ્યુચરના નહીં, હવે થોડાક ટૂંક સમય માટે પછીના જ તમે એઝ અ સ્ટાફ છો, જો તમને આટલી ખબર ના હોય અને આ બધું કોમ્પિટિટિવ એક્ઝામની અંદર પૂછે છે તો હવે પછી તમારું નેક્સ્ટ સ્ટેપ તો કોમ્પિટિટિવ એક્ઝામ માટેનું જ છે. એટલે છેલ્લે સુધી જોડાયેલા રહેજો. કોર્ડ ક્લેમ્પ મને તમે કોમેન્ટની અંદર કયો દવા લગાડવાની કે નહીં, પછી હું તમને જવાબ આપું છું, ભાગી નહીં જાઓ. કોર્ડ કટિંગ સીઝર, જો આકાર જોઈ લેજો કોર્ડ કટિંગ સીઝર નો, આ રીતનો છે. આ રીતનો છે કોર્ડ કટિંગ સીઝર્સ, ઓલ્સો નોન એઝ એ અમ્બિલિકલ કોર્ડ સીઝર. એનું બીજું નામ છે અમ્બિલિકલ કોર્ડ સીઝર, જેને આપણે કહીએ છીએ કોર્ડ કટિંગ સીઝર. તમે આ વસ્તુ બોલો ને તો એક્ઝામિનરની ઉપર તમારી સારી છાપ પડે કે ભાઈ આ શું છે, તો કે આનું નામ છે કોર્ડ કટિંગ સીઝર, અથવા તો આને અમ્બિલિકલ કોર્ડ સીઝર પણ કહેવામાં આવે છે. અમ્બિલિકલ કોર્ડ કટિંગ સીઝર એમ બોલો, કોર્ડ કટિંગ સીઝર બોલો, umbilical cord scissor બોલો. And specialized surgical instrument used during childbirth to safely and precisely cut the umbilical cord. Umbilical cord cut કરવા માટે સાદી કાતર હોય ને, તમે એમ કહો સાદી કાતર આ કેમ આવું આપ્યું છે, એમાં તમે આમ કરો ને તો સ્લીપ થવાના ચાન્સીસ રહે છે, ખબર છે, અને એનેથી એ પેલું થાય. એટલે આ સ્પેશિયલાઇઝ તો જ એને એ રીતે બનાવ્યું હોય ને રિસર્ચ થી, તો પછી સીધી કાતર છે જ ને. હવે તમે કહી દેજો કે કોર્ડ ક્લેમ્પ કેમ કર્યા પછી જે સ્ટમ્પ રહે છે આને તમે કટ કરો અમ્બિલિકલ કોર્ડને, અને અમ્બિલિકલ જે સ્ટમ્પ રહે છે સ્ટમ્પ બાજુ ત્યાં દવા લગાડવાની કે નહીં. નવી ગાઈડલાઈન મુજબ કોઈ પણ પ્રકારની દવા એપ્લાય કરવાની નહીં, કારણ કે એક્ઝામિનર પૂછે કે અમ્બિલિકલ કોર્ડ છે અને તમે કટ કર્યો પછી ત્યાં દવા લગાડવાની કે નહીં, તો કહેવાનું કે ના સર, નવી ગાઈડલાઈન મુજબ ત્યાં કોઈ પણ પ્રકારની દવા લગાડવાની મનાઈ છે. સીધે સીધું ડ્રેસિંગ મૂકી દેવાનું અને એ જે ભાગ રહ્યો છે એ એની મેળે જ ખરી જાય છે.
બરાબર છે? તો કઈ ના લખો તો કોમેન્ટમાં હર હર મહાદેવ લખો. અને મારા આગળના 1, 2, 3 પાઠ જેની અંદર થિયરી, ફક્ત ખાલી જગ્યા કે આ નહીં, કયા કયા ક્વેશ્ચન, કઈ કઈ વસ્તુઓ છે, તમારી પાસે સમય છે હજી, આવતી 15 તારીખે છે, કેટલા કેટલા ટોપિક છે કે જે પૂછાઈ શકે છે. અને એ જ બધી વસ્તુ જોવી હોય તો તમે મારી અસ્તિત્વ નર્સિંગ ગુરુકુલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો. 1 લાઈક તો બનતા હૈ યારો. અને તમે દિલવાલા છો, આટલા બધા સારા છો, તો 1 લાઈક આપતા જજો. ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવજો, જેથી મારું દરેક આવે નવી, કારણ કે આ પછી હવે સીધું જ કોમ્યુનિટીનું શરૂ થશે. અને મારી વોટ્સઅપ ચેનલને સબસ્ક્રાઇબ કરો. એની લિંક, આની આ લિંક છે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, તો એ જોઈ લેજો અને મારી સાથે જોડાયેલા રહેજો. તમારું અસ્તિત્વ તમારા ફ્યુચર માટે. હર હર મહાદેવ. હર